નમસ્કાર. આજે આપણે એવા આકારોની વાત કરીશું જે કોઈ નિયમો માનતા નથી, મતલબ કે વાંકા ચૂકા અજીબોગરીબ આકારો. સવાલ એ છે કે એમને માપવા કઈ રીતે, એની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધવું. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. જુઓ, આજ તો મૂળ સવાલ છે ખરું ને. આપણી આસપાસની દુનિયા કંઈ ગણિતના પુસ્તક જેવી નથી, જ્યાં બધું જ ચોરસ અને ગોળ હોય. અહીં તો પાંદડા છે, તળાવ છે, વાદળો છે. તો પછી આવા આકારોને માપવા કેવી રીતે, જેમની કોઈ સીધી ધાર જ નથી? એના માટે કોઈ ફોર્મ્યુલા તો છે નહીં. આ એક મજાનો કયડો છે અને આજે આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. જ્યારે આપણે કહીએ છીએ અનિયમિત આકારો, તો એનો અર્થ શું થાય છે? ચાલો એને બરાબર સમજીએ. વિચારો, અહીં બે અલગ દુનિયા છે. એક તરફ નિયમિત આકારો, એટલે કે ચોરસ, વર્તુળ, લંબચોરસ. એમના વિશે બધું જ ખબર હોય છે. એમની બાજુઓ, એમના ખૂણા અને એમને માપવા માટે સીધા સાદા સૂત્રો પણ છે. પણ પછી આવે છે બીજી દુનિયા, આપણી વાસ્તવિક દુનિયા. અહીં ખાબૂચિયા, પાંદડા અને તળાવ જેવા અનિયમિત આકારો છે. એમની કોઈ ધાર સરખી નથી હોતી અને એમને માપવા માટે કોઈ તૈયાર ફોર્મ્યુલા નથી. બસ આ જ તો પડકાર છે. તો ચાલો સૌથી પહેલા પડકારનો સામનો કરીએ, પરિમિતિ. મતલબ કે આ વાંકાચૂકા આકારોની બહારની કિનારીને માપવી કઈ રીતે? આના માટે થોડું ક્રિએટિવ બનવું પડશે. તો પરિમિતિ એટલે શું? એકદમ સહેલું છે. સમજો કે તમે કોઈ આકારની કિનારી પર ચાલવાનું શરૂ કરો અને એક ચક્કર પૂરો કરીને પાછા એ જ જગ્યાએ આવો. તો તમે જેટલું અંતર કાપ્યું એ જ એની પરિમિતિ. હવે ચોરસ જેવી વસ્તુઓ માટે તો આ સહેલું છે, પણ આ વાંકાચૂકા આકારોનું શું કરવું? અને એનો જવાબ એકદમ સરળ અને મજાનો છે. બસ એક દોરો લો. હા, એક દોરો. એને આકારની કિનારી પર ધ્યાનથી ગોઠવતા જાઓ. જ્યારે આખી કિનારી કવર થઈ જાય ત્યારે દોરાને ઉઠાવીને સીધો કરી લો અને પછી ફૂટપટ્ટીથી માપી લો. બસ આટલું જ. તમને એ અનિયમિત આકારની પરિમિતિનો એકદમ સારો અંદાજ મળી જશે. છે ને કમાલની રીત? ચાલો હવે વાત કરીએ સૌથી મોટા પડકારની, ક્ષેત્રફળ. એટલે કે કોઈ અનિયમિત આકાર અંદરથી કેટલી જગ્યા રોકે છે એ કેવી રીતે શોધવું? હવે આ કામ પરિમિતિ શોધવા જેટલું સહેલું નથી, પણ ગભરાશો નહીં. એના માટે પણ એક બહુ જ સ્માર્ટ રીત છે. અને એ રીત છે ગ્રીડ મેથડ. આ રીત ખરેખર કમાલની છે. એમાં કરવાનું શું? બસ એ અનિયમિત આકાર પર એક ચોરસ ખાનાવાળી ગ્રીડ મૂકી દેવાની. આનાથી થાય છે શું કે એક મોટો અટપટો આકાર નાના નાના સહેલાઈથી ગણી શકાય એવા ચોરસમાં વહેંચાઈ જાય છે. જાણે કે આપણે અવ્યવસ્થાને વ્યવસ્થામાં ગોઠવી દીધી. તો આ ગ્રીડ મેથડનો ઉપયોગ કેવી રીતે કરવો? એના નિયમો બહુ જ સરળ છે. ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેપ, આકારની અંદર જેટલા પણ પૂરેપૂરા ચોરસ છે એ બધા ગણી લો. બીજું સ્ટેપ, હવે એ ચોરસ ગણો જે અડધા કે અડધાથી વધારે ભરેલા છે. ત્રીજું સ્ટેપ, અને જે ચોરસ અડધાથી ઓછા ભરેલા છે એમને ગણતરીમાં લેવાના જ નથી, એમને છોડી દો. અને છેલ્લું ચોથું સ્ટેપ, પહેલા અને બીજા સ્ટેપમાં જે સંખ્યા મળી એ બંનેનો સરવાળો કરી દો. બસ તમને ક્ષેત્રફળનો અંદાજ મળી ગયો. એટલે કે ટૂંકમાં કહીએ તો જે ચોરસ મોટે ભાગે આકારની અંદર છે એને ગણી લો અને જે નથી એને ભૂલી જાઓ. અહીં આપણે એકદમ 100% સચોટ જવાબ નથી શોધી રહ્યા, પણ એક ખૂબ જ સારો અંદાજ લગાવી રહ્યા છીએ. અને મોટાભાગના કામ માટે આ અંદાજ પૂરતો હોય છે. તો આ બધી ગણતરી પછી આપણને એક પરિણામ મળે છે. જેમ કે આ ઉદાહરણમાં આપણો અંદાજિત જવાબ છે 42 ચોરસ એકમ. અને આ જ તો આ રીતની ખાસિયત છે. આકાર ગમે તેટલો જટિલ કેમ ન હોય, આ પદ્ધતિથી આપણે એને માપી શકીએ છીએ. સારું, અત્યાર સુધી આપણે કેવી રીતે કરવું એ તો શીખી લીધું. પણ હવે સૌથી મહત્વનો સવાલ, શા માટે? આ બધું જાણવાની જરૂર શું છે? ચાલો જોઈએ કે આ રીત વાસ્તવિક જીવનમાં ક્યાં કામ લાગે છે. અને એના ઉપયોગો જાણીને તમને નવાઈ લાગશે. વિચારો, ભૂગોળશાસ્ત્રીઓ નકશા પર કોઈ તળાવ કે ટાપુનું ક્ષેત્રફળ આ રીતે જ માપે છે. મેડિકલ ફિલ્ડમાં ડોક્ટરો દાઝેલા ભાગનો વિસ્તાર જાણવા માટે આ પદ્ધતિ વાપરે છે, જેથી યોગ્ય સારવાર આપી શકાય. ખેડૂતો પોતાના ખેતરનો વિસ્તાર માપવા માટે આનો ઉપયોગ કરે છે. અરે ફેશન ડિઝાઇનર્સ પણ કોઈ અજીબ પેટર્ન માટે કેટલું કાપડ જોઈશે એનો અંદાજ આનાથી જ લગાવે છે. આ ખરેખર એક બહુ જ ઉપયોગી સાધન છે. તો આખી વાતનું સાર શું છે?
એ જ કે જે આકારો પહેલાં અવ્યવસ્થિત અને અટપટા લાગતા હતા એમને પણ માપી શકાય છે. આપણે એમને ઉપયોગી ડેટામાં ફેરવી શકીએ છીએ. આ રીતે આપણે અંધાધૂંધીમાંથી વ્યવસ્થા શોધી કાઢી. સમસ્યાને તોડીને સમજવાની આ જ તો મજા છે. અને અંતમાં બસ એક વિચાર. આજે આપણે જે રીત શીખ્યા એટલે કે કોઈ મોટી જટિલ સમસ્યાને નાના સરળ ટુકડાઓમાં વહેંચીને ઉકેલવાની એ ફક્ત આકારો માટે જ નથી. જરા વિચારો, આપણી આસપાસની દુનિયામાં કે આપણા જીવનમાં એવી બીજી કઈ કઈ મોટી સમસ્યાઓ છે જેને આપણે આ જ રીતે નાના ટુકડાઓમાં તોડીને વધુ સારી રીતે સમજી શકીએ? આ સવાલ પર જરૂર વિચારજો.